હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુરાર ફેનિલ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 6 વિષય કુતૂહલ, જેને આપણે શું કહીએ છીએ, વિજ્ઞાન, બરાબર. તો તેમનું ચેપ્ટર નંબર કેટલામું ભણવાનું છે? ચોથો, જેમનું નામ શું છે? ચુંબકને જાણીએ, બરાબર. તેમાંનો કેટલામો લેક્ચર છે? બીજો, બરાબર. ચાલો, તો તેમાં આપણે આજે ક્યાં પહોંચ્યા છીએ તો કે જોઈએ તો કે ચુંબકના ધ્રુવો, કેના ધ્રુવો, ચુંબકના ધ્રુવો કેટલા છે તો કે 2 છે. કેટલા છે? 2. કારણ કે આપણે જો કોઈ પણ ઘટના હોય હંમેશા 2 જ હોય. તમે કાં હા પાડો કાં હું પાડો, ના પાડો. કાં રાત હોય કાં દિવસ હોય, કાં સત્ય હોય કાં અસત્ય હોય, બરાબર. હા, કાં ભાઈ હોય કાં બેન હોય, મમ્મી હોય કાં પપ્પા હોય, દાદા હોય કે દાદી હોય, સમજાય છે? એટલે અહીંયા ભગવાને ચુંબકના ધ્રુવો મિત્રો કેટલા રેખા? 2 રેખા, બરાબર. હા, મજા દેવા રાખે. એટલે ચાલો, તો હવે આપણે પ્રવૃત્તિ દ્વારા જાણવાના છે આ ધ્રુવો છે શું, શા માટે આપણે એને એક જ દિશામાં સ્થિર થતા જોયા છે. આવા બધા પ્રશ્નોના ઉત્તર આપણને મળશે કે ભાઈ હોકા યંત્રની સોય છે એ ઉત્તર દિશામાં જ હું કામ સ્થિર થાય છે, એ આજ આપણે સમજીશું, બરાબર. હા, અને આ ચેપ્ટર એવું છે જે આપણા 10મા ધોરણનો પાયો છે, બરાબર. 10મા ધોરણમાં વિદ્યુતની ચુંબકીય અસરો એ નામનું ચેપ્ટર છે, બરાબર. છેલ્લેથી બીજું 12 નંબરનું ચેપ્ટર, બરાબર. તેમાં આના વિશેની ઘણી બધી માહિતી, બરાબર, આપણે એમાં પણ જોશું. જો આ ચેપ્ટર તમે અત્યારથી સમજી જશો સરસ મજાનું આખું, બરાબર, આપણી પાસે, તો આને આ પાછું 10મા ધોરણમાં પણ આપણે ભણાવશું, બરાબર. હા, ચાલો, તો હવે આપણે આગળ વધીએ. હા, તો એ પહેલાં આપણે એક મહત્ત્વની વાત કરી દઉં કે આ લેક્ચર કેટલામો છે? બીજો છે. તો ઘણાને શું હશે કે ભાઈ પહેલો લેક્ચર ક્યાં ગયું, બરાબર. તો પહેલો લેક્ચર તમારે જોવો હોય તો તમારે ક્યાં જવું પડે તો કે પ્લે સ્ટોરમાં જવું પડે, અથવા તો આખું વિજ્ઞાન તમારે ભણવું છે, સમાજે ભણવું છે, તો તમારે ક્યાં જવાનું? પ્લે સ્ટોરમાં જવાનું. ત્યાં આપણા જો આ 4 વિષયો જે છે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ તમે ભણી શકશો, બરાબર. અને ઘણાને એમ થાય મારે કોઈ એક જ વિષય ભણવો છે, તો એક વિષય પણ તમને એમાંથી પ્રાપ્ત થશે, બરાબર. હા, તમે જે ધારો તે કરી શકો, કારણ કે આ દુનિયા જ એવી છે. ચાલો, તો આપણે કોઈ પણ એક વિષયને પણ ભણી શકશું. ચાલો, કઈ રીતના ભણવાનું છે તો કે આપણી પાસે કઈ એપ્લિકેશન છે તો કે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેમને આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે, બરાબર. ડાઉનલોડ થઈ ગયા પછી, બરાબર, તમે એને ઓપન કરશો એટલે આ રીતનું પેજ ખુલવાનું છે, બરાબર. અને પેજ ખુલે તેમાં તમારો શું નાખી દેવાનો? મોબાઈલ નંબર અને 4 આંકડાનો OTP આવે એ પણ એમાં એન્ટર કરી દેવાનો. શા માટે? કારણ કે આ વસ્તુ કેટલા લોકોએ યુઝ કરેલી છે? 5 લાખ લોકોએ. એટલે ફટાફટ એમાં OTP નાખી દેવાનો. OTP નાખો એટલે આપણી એપ્લિકેશન થઈ જાય ચાલુ. એમાં પહેલું જે બટન છે એમાં ક્લિક કરવાનું, એટલે કે પેઇડ કોર્સ, બરાબર. એમાં તમારે સ્ક્રોલ કરવાનું એટલે તમારું ધોરણ કેટલામું આવશે? 6થું. એમાં ક્લિક કરો, બરાબર. ક્લિક કરશો એટલે અંદર કોર્સ ખુલશે, સંપૂર્ણ કોર્સ લખ્યો હશે, બરાબર. તો એના 4 વિષયો આવશે અને તમને કોઈ એક જ વિષય જોતો હોય તો એ પણ તમે મેળવી શકશો, બરાબર. હા, એવું જરૂરી નથી ફરજિયાત 4 જ લેવા. હા, તમારી પસંદ એ જ અમારી, બરાબર, આશા છે. ચાલો, હવે બીજું શું કહેવા માગું છું ખાસ, તમે 6થું ભણો છો, તમારા ભાઈ બહેન છે, તમારા સગાવાલાના કોઈ પણ વિદ્યાર્થીઓ હશે, બરાબર, તે અન્ય ધોરણમાં ભણતા હોય તો કે 3 થી કેમાં ભણતા હોય? 12 ધોરણ સુધી. તો બધા ધોરણના દરેક વિષયોના અભ્યાસક્રમ આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ રાખેલા છે, તો તેને પણ તમે આની માહિતી આપી શકો છો, બરાબર. કારણ કે વિદ્યાદાન એ સૌથી મોટું દાન છે, બરાબર. આનાથી એક વિદ્યા પ્રાપ્ત થશે તમારા મિત્રોને. ચાલો, તો આગળ વધીએ. પ્રવૃત્તિ તરફ આપણે આગળ વધવાનું છે. કાગળની શીટ પર લોખંડનો ભૂકો વેરી દો. ભાઈ, લોખંડનો ભૂકો ક્યાંથી મળે? બરાબર. તો કે લુહારની જે દુકાન હોય ત્યાં જવાનું, બરાબર. અને ત્યાં લોખંડના કટિંગનું જ કામ ચાલુ હોય તો લોખંડનો ભૂકો નીચે વેરાયેલો હોય ત્યાંથી લઈ આવવાનો, બરાબર. અથવા તો પ્રયોગશાળા હોય ત્યાં પણ લોખંડનો ભૂકો હોય પ્રયોગો માટેનો, તો ત્યાંથી લઈ આવી શકીએ છીએ આપણે, બરાબર. ચાલો, તો તેને કેની ઉપર? કાગળની શીટ, જે કાગળ હોય, કાગળ, બરાબર, એની શીટ ઉપર આપણે શું વેરી દેવાનો છે? લોખંડનો ભૂકો. કાગળ સફેદ રંગનો રાખવાનો છે, બરાબર. રંગીન કાગળ આવે કે નહીં, બરાબર. ચાલો, તો અહીંયા શું વેરી દેવાનો છે તમારે? લોખંડનો ભૂકો. લોખંડનો ભૂકો વેરાઈ જાય પછી આપણે શું કરવાનું છે તો કે ચુંબકને અહીંયા મૂકવાનું રહેશે અને આને થપથપાટી કરવાની રહેશે. ચાલો જુઓ, તો તેમના પર
શું મૂકવાનો છે? ગજિયો ચુંબક. આગળના લેક્ચરમાં બરાબર આપણે ગજિયો ચુંબક જોઈ ગયા હતા. આવો કંઈક ગજિયો ચુંબક હતો. ચાલો બધા જ લંબચોરસને ભેગા કરી દેવાના બરાબર ફટાફટ. એટલે આવો જે લંબઘન હોય આકાર એને ગજિયો ચુંબક કહેવાય બરાબર. પછી આવી રીતના બરાબર જે સ્વામિનારાયણનું તિલક આવે ને હા, અને કેવો ચુંબક કહેવાય? નાળ ચુંબક બરાબર. પછી આપણા સ્પીકરમાં જે ચુંબક હોય બરાબર એને કેવો ચુંબક કહેવાય? બરાબર તો કે કંકણાકાર ચુંબક અથવા વલયાકાર ચુંબક બરાબર. ચાલો તો આ શું થઈ ગયું? ચુંબકના ત્રણેય પ્રકાર આવી ગયા. આની સિવાયને ઘણા પ્રકાર છે. હા, તો ગજિયા ચુંબકને બરાબર તમારે શું કરવાનું છે બરાબર તો કે મૂકી દો કાગળ ઉપર અને કાગળને આંગળીથી થપથપાવો અને લોખંડના ભૂકાનું શું થાય છે તેનું કાળજીપૂર્વક અવલોકન કરો. ચાલો હવે આપણે અહીંયા શું કરવાનું છે ભાઈ? ગજિયો ચુંબક મૂકી દેવાનો છે. શું મૂકી દેવાનું છે? ગજિયો ચુંબક. ચાલો મૂકી દીધો ગજિયો ચુંબક બરાબર. હા, પછી શું કરવાનું કીધું? તો કે આંગળી વડે આને થપથપાવો. શું કરો? થપથપાવો. થપથપાવશો એટલે કાગળ ઉપર આપણે લોખંડનો ભૂકો વેર્યો તો હાવ ઝીણો હોય અને તમે આમ થપથપાવો બરાબર તો શું થશે? તો કે કાગળમાં જે લોખંડનો ભૂકો છે એ ઉછળશે કે નહીં? કાગળનું હલનચલન થવાથી જેવો ઉછળે તરત કોણ આકર્ષવાનું ચાલુ કરી દે? ચુંબક બરાબર. અને તમને જે કાંઈ બધો ભૂકો છે એ બધો અહીંયા ચોટેલો જોવા મળશે. બધો ક્યાં જોવા મળશે? અહીંયા. ભારે જો 1 મિનિટ આપણે કલર બદલાવી દે કે એટલે ખબર પડે લોખંડનો ભૂકો કાં ચોટી ગયો છે. ચાલો લોખંડનો ભૂકો છે અહીંયા બધે ચોંટવા મળશે બરાબર. ચાલો આ બાજુનો બધો અહીંયા ચોંટવા મળશે. ચાલો આવી રીતના આપણને નીચે આકૃતિમાં પણ આપ્યો પણ જો એ વચ્ચેના ભાગમાં બહુ ઓછો ચોંટશે. એનું કારણ શું? બરાબર તો કે ધ્રુવો છે ને બે છેડે આવે બરાબર. એક ધ્રુવ અહીંયા હોય તો બીજો ધ્રુવ અહીંયા હોય બરાબર. ચાલો જો નીચે આપણે જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય બરાબર. ચાલો જો દેખાય છે બધું ક્યાં ચોંટ્યું? ધ્રુવો પાસે બરાબર. ચાલો જો અહીંયા શું કહેવા માંગે છે બીજું આપણને? તો કે જે રીતે લોખંડનો ભૂકો ચુંબકને ચોંટી જાય છે તેમાં તમે કઈ વિશેષ ખાસ અવલોકન કર્યું? તો કે હા, જે છેડે વધારે ચોંટ્યો એ આપણે અવલોકન કર્યું, વચ્ચે ઓછો ચોંટ્યો. તો લોખંડનો ભૂકો સમગ્ર ચુંબક પર સમાન ચોંટે છે? સમાન પ્રમાણમાં ચોંટે છે? તો કે નહીં, સરખા પ્રમાણમાં ચોંટતો નથી. કે કેટલાક ભાગ પર લોખંડનો ભૂકો વધુ પ્રમાણમાં ચોંટે છે? તો કે હા બરાબર. છેડાના ભાગમાં આપણે જાણ્યું કે આકૃતિ 4.4માં દર્શાવ્યા મુજબ બરાબર લોખંડનો મોટા ભાગનો ભૂકો ગજિયા ચુંબકના છેડા નજીક ચોંટી જાય છે. આને બંનેને છેડા કહેવાય ચુંબકના અને વચ્ચેનો ભાગ કહેવાય બરાબર. ચાલો તો જ્યારે ચુંબકના બાકીના ભાગ પર લોખંડનો ભૂકો ઘણો ઓછો ચોંટે, જો અહીંયા ઓછો ચોંટ્યો છે અને અહીંયા તો જો ઢગલો થઈ ગયો બરાબર. ચાલો હવે આપણને આ બેન શું કહે છે? રેશમા બેન. ચાલો તો જો કોઈ આપણે આ પ્રવૃત્તિને અન્ય આકારના ચુંબકો સાથે પુનરાવર્તિત કરીએ તો શું આપણને આવું જ પરિણામ મળશે? તો કે હા, 100% આવું જ પરિણામ મળે. ચુંબકનો જ્યાં ધ્રુવોનો ભાગ હશે, ધ્રુવો વાળો ભાગ બરાબર છેડાનો ભાગ, ત્યાં આપણને ભૂકો વધારે ચોટેલો જોવા મળશે બરાબર. ચાલો તો ચુંબકના આ છેડાઓ ચુંબકના બે ધ્રુવો, એમાંનો પહેલો ધ્રુવ શું કહેવાય? ઉત્તર ધ્રુવ. અને બીજો ધ્રુવ કોને કહેવાય? દક્ષિણ ધ્રુવ. તો ચુંબકના કેટલા ધ્રુવો છે મિત્રો? ઉત્તર અને દક્ષિણ. તો હમણાં ચુંબકમાં તો આવું કંઈક લખ્યું હતું ને, તમને એમ થાય ને એક બાજુ એન લખ્યો તો બીજી બાજુ શું લખ્યો હતો? એસ. અને આ તમે એમ કહેશો સાહેબ ઉત્તર અને દક્ષિણ બરાબર, તો તમને આ ઇંગ્લિશનો પહેલો આલ્ફાબેટ આપી દીધો છે આના સ્પેલિંગનો. ઇંગ્લિશમાં આપણે સાઉથ એટલે શું કહેવાય? દક્ષિણ બરાબર. ચાલો તો આ દક્ષિણ છે એને આપણે સાઉથ કહીએ છીએ તો આ દક્ષિણ ધ્રુવ થયો. કયો ધ્રુવ થયો? દક્ષિણ ધ્રુવ બરાબર. પછી ઉત્તરને આપણે નોર્થ કહીએ છીએ બરાબર, એટલે અહીંયા ઉત્તર ધ્રુવ થયો. કયો ધ્રુવ થયો? ઉત્તર બરાબર. એટલે એન અને એસ લખ્યો છે. હા, તમને તમારા દરેક પ્રશ્નોનું સમાધાન મળશે, કાંઈ બાકી નથી રહેવાનું બરાબર. હા ચાલો તો આમ સતત બધા ચેપ્ટર પૂરા ન થાય ત્યાં સુધી જોયા કરજો બધા ચેપ્ટર. હા, અને બીજાને પણ કહેજો. ચાલો તો કોઈ પણ આકારનું ચુંબક હોય લોખંડના મોટા ભાગનો ભૂકો તેના ધ્રુવો પાસે ચોંટે છે.
કોઈ પણ આકારનું ચુંબક હોય, હમણાં કીધું ને, ગમે આકાર હોય, ધ્રુવો પાસે લોખંડનો ભૂકો વધારે ચોંટશે. તો એક જ ધ્રુવો વાળું ચુંબક મેળવવું કેવું છે? શક્ય નથી. બરાબર. ચાલો, તો અહીંયા એક જ ધ્રુવો વાળું ચુંબક છે, કોઈ દી આપણને મળવાનું નથી. જો ચુંબકનું નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો પણ ચુંબકના નાનામાં નાના ટુકડામાં પણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવો હંમેશા જોડીમાં જ અસ્તિત્વ ધરાવે છે, એટલે કે હાજરી આપે છે. અસ્તિત્વ એટલે હાજર હોવું. બરાબર. હવે આ ચુંબક છે ના બે ટુકડા કરો ને, બરાબર, આ તો n જ રહેવાનો, આ s થઈ જાય, આ s જ રહેવાનો, આ n થઈ જાય. કેટલા ચુંબક બન્યા? બે ચુંબક. ચાલો હજી ટુકડા કરો. શું કહેવા માંગે છે આપણે સમજીએ. ચાલો હજી આના બે ટુકડા કરો તો કેટલા ટુકડા થયા? આ પહેલો, પછી આ બીજો, પછી આ ત્રીજો અને પછી આ ચોથો. બરાબર. ચાલો આ બાજુ કયો છે? n, તો અહીંયા કયો થઈ જાય? s. અહીંયા s છે, બરાબર, અહીંયા કયો થઈ જાય? n. પછી અહીં n છે તો અહીંયા શું થઈ જાય? s. બરાબર. અહીંયા s છે તો અહીંયા શું થઈ જશે? n. હજી આના ટુકડા કરો તોય પાછા બે ધ્રુવો જ મળશે, સિંગલ થશે નહીં. બરાબર. એટલે તેને ચુંબક કીધું, નામ જ ચુંબક આપ્યું. હા, એ બે હાઈરે ચોટેલા રે ધ્રુવો. ધ્રુવો નહીં ચોટાડી રાખે, અલગ થવા જ ન દે, એટલે ચુંબક. ચોટે તો ચુંબક, ભેગું રહે તો ચુંબક, આકર્ષે તો ચુંબક. બરાબર. તમે પણ ચુંબક. ચાલો, કારણ કે અત્યારે આકર્ષણ છો ને આપણી સાથે, એટલે ચાલો, તો એકલો ઉત્તર ધ્રુવ અથવા એકલો દક્ષિણ ધ્રુવ અસ્તિત્વમાં ન હોઈ શકે, શક્ય જ નથી. બરાબર. હા, કોઈ પણ ચુંબક લઈ લો, બે ધ્રુવો હોય અને હોય. માતા પિતા હોય, દાદા દાદી હોય, કાકા કાકી હોય, તો ધ્રુવો ને ચુંબક બે જ હોય. બરાબર. ચાલો, હવે દિશાઓ શોધવી છે ભાઈ ચુંબકમાં વડે. આપણે ખલાસી હોઈએ, ધારો કે આપણે મુસાફર હોઈએ અને રાત્રિ થઈ ગઈ છે અને દિશાઓ કંઈ ખબર નથી, કઈ બાજુ પૂર્વ છે, કઈ બાજુ પશ્ચિમ, કઈ બાજુ ઉત્તર, કઈ બાજુ દક્ષિણ. બરાબર. હા, અને આપણે આગળ ને આગળ વધુ આપણે યોગ્ય જગ્યાએ જવું છે, જે નક્કી કર્યું છે ત્યાં, તો એ કોના વડે ખબર પડશે? ચુંબક વડે. કારણ કે ચુંબક આપણને સાચી દિશા આપે છે. દિશા પરથી આપણે નક્કી કરી શકીએ ને કે ભાઈ અહીંથી આમ જાશું તો આપણા મામાનું ઘર આવશે, અહીંથી આમ જાશું તો આપણા કાકાનું ઘર આવશે. બરાબર. હા, આમથી આમ જાશું તો આપણી સ્કૂલ આવશે. બરાબર. હા, તો એટલા માટે આ બધું કરવા માટે આપણે શું જોશે? તો કે ચુંબક જોશે. એના વડે આપણે દિશાઓ શોધી શકીએ છીએ. બરાબર. ચાલો, તો ફાઇન્ડિંગ શું કરવાનું છે? ડાયરેક્શન શોધવાની છે, દિશા નહીં. ચાલો પ્રયોગ કરીએ. કોના વડે શોધશું? આપણે પ્રયોગ વડે શોધશું. બરાબર. ચાલો, કઈ રીતે શોધશું? તો કે પ્રયોગ વડે શોધશું. ચાલો, ચાલો હવે પ્રયોગ કરવાનો છે. એક સરસ મજાનું ટેબલ લઈ લઈશું. શું લઈ લઈશું? ટેબલ. બરાબર. ચાલો, આપણી પાસે એક સરસ મજાનું ટેબલ છે. પાછળના પાયા છે, આગળના પાયા છે. બરાબર. ચાલો, હવે આપણે એક દોરી સાથે એક ચુંબકને બાંધી દેવાનું છે. કેને બાંધી દેવાનું છે? ચુંબકને. બરાબર. ચાલો, ચુંબકને બાંધી જોઈએ શું હાલત થાય છે ચુંબકની. બરાબર. ચાલો, ચુંબકને બાંધી દીધું. અહીંયા n ધ્રુવ હશે, અહીંયા s હશે, પણ એ પછી હાલો ને, અત્યારે ખાલી ચુંબકને રાખીએ આપણે. ચાલો, ચુંબકને આપણે શેના વડે બાંધ્યું છે મિત્રો? તો કે દોરી વડે બાંધ્યું છે. કેના વડે? દોરી વડે બાંધી દીધું છે. બરાબર. હવે નીચે શું કરવાનું? તો કે આપણે કાગળ રાખવાનું. આગળ પાછળ કાગળ. હા, એવો કાગળ રાખી દેવાનો છે. ચાલો, કંઈક આપણે અલગ વિચારીએ. ચાલો, જો અહીં નીચે છે ને આપણે શું મૂકી દેવાનો છે? કાગળ મૂકી દેવાનો છે. અને ઉડી ન જાય એટલે વજન મૂકી દેવાનો છે. બરાબર. ઉડી જવો જોઈએ નહીં. ચલો, આટલું ક્લિયર. આપણું શું છે? તો કે ટેબલ છે. શું છે? ટેબલ. ચાલો, ટેબલને આપણે પૂરું કરી દઈએ એટલે કોઈને ટેબલ જેવું લાગે ને, કે ઘણી વાર ટેબલ જેવું લાગે નહીં. બરાબર. ચાલો, આ સરસ મજાનું આપણું ટેબલ તૈયાર થઈ ગયું છે ભાઈ. બરાબર. ચાલો, તો હવે આપણે પાછા આપણી થિયરીમાં વયા જઈએ. તો કે આકૃતિ 4.5માં ટેબલ, કાગળ, ચુંબક, દોરી. ચાલો, થઈ ગયું. તો દર્શાવ્યા મુજબ મધ્યમાં બાંધેલી દોરી વડે ગજિયા ચુંબકને લટકાવો.
ટેબલના મધ્ય ભાગમાં વચ્ચોવચ આપણે ગજિયા ચુંબકને શું કરવાનું છે? લટકાવવાનું છે. બરાબર. કઈ રીતના લટકાવશું? તો કે જમીન આપણી જે સપાટી છે, બરાબર, એને સમક્ષિતિજ લટકાવવાનું છે, એને લંબ સ્વરૂપે લટકાવવાનું નથી. આપણી જમીનની જે સપાટી હોય એવી રીતના જ રાખવાની. બરાબર. ઊભું નથી કરવાનું, આડું રાખવાનું, એટલે સમક્ષિતિજ. બરાબર. ચાલો, તો આપણે સમક્ષિતિજ ન થાય ત્યાં સુધી તમારે દોરીને સ્થિર ગોઠવવાની જરૂર પડી શકે છે. એટલે કે જ્યાં સુધી આપણું ચુંબક છે તમે લટકાવશો એટલે આમ થાય કે નહીં? આમ. પણ જ્યાં સુધી આમ સીધું ન થાય, સીધું, બરાબર, ત્યાં સુધી આપણે દોરીને પકડી રાખવાની છે. સ્થિર થાય પછી એની પર વજન ગમે મૂકી દેવાનું. બરાબર. પછી સ્થિર કરી દેવાની. ચાલો, હવે ચુંબકને સમક્ષિતિજ રહે તે રીતે હળવેથી ફેરવો અને તેને સ્થિર થવા દો. આ ચુંબક છે આપણે લટકાવ્યું છે, જમીન આમ હતી, બરાબર, અને આપણું ચુંબક એવી રીતના થઈ ગયું, ઊંચું નીચું નથી થતું, બરાબર. પછી આપણે એક બાજુ આમ ધક્કો મારવાનો. શું મારવાનો? ધક્કો. અને દોરીની વચ્ચોવચ બાંધ્યું છે આપણે, એટલે ચુંબક છે શું કરશે? હલન ચલન કરશે કે નહીં? સમક્ષિતિજ શું કરશે? હલન ચલન. બરાબર. પછી જોવાનું એ કઈ દિશામાં સ્થિર થાય છે. હા, ચાલો, તો ચુંબકના છેડાને અનુરૂપ સ્થિતિને જમીન પર, બરાબર, હા, પર ચોંટાડેલા કાગળના ટુકડા પર એટલે કે ચિહ્નિત કરો. બરાબર. શું કીધું છે? જે ચુંબકની જે સ્થિતિ છે જમીન ઉપર આપણે જે કાગળ ચોંટાડેલો છે તેની સાથે અંકિત કરો અને તેના પર આ બે બિંદુઓને એક રેખા સાથે જોડો. ચાલો, હવે જો કઈ રીતના શું કહેવા માંગે છે આપણે સમજીએ. હવે આપણું આ ચુંબક હતું, એના કેટલા છેડા છે? પહેલો છેડો અને બીજો છેડો. હવે એક બાજુથી આપણે ધક્કો માર્યો હતો એટલે ચુંબક શું કરતું હતું? હલન ચલન કરતું હતું. બરાબર. હલન ચલન કરતા કરતા સ્થિર થઈ ગયું. કેવું થઈ ગયું? સ્થિર. સ્થિર થાય પછી જોવાનું કે ભાઈ આ છેડો છે એ કઈ દિશામાં છે? તો કે ભાઈ આ દિશામાં છે. આ છેડો કઈ દિશામાં છે? તો કે આ દિશામાં છે. અહીંયા એક બિંદુ કરવાનું અને અહીંયા એક બિંદુ કરવાનું. બરાબર. પછી બંનેને એક જોડતી રેખા પસાર કરવાની. બરાબર. હા, એટલે એક દિશા નક્કી થઈ ગઈ કે ભાઈ આ ઉત્તર છે તો આ દક્ષિણ છે, કે આ પૂર્વ છે તો પશ્ચિમ છે. બરાબર. તો આવી રીતના બે બિંદુ, આનું જો એક્ઝેક્ટ નીચે બિંદુ રાખ્યું, આનું પણ એક્ઝેક્ટ નીચે બિંદુ રાખ્યું, બંને એક રેખા વડે જોડી દીધું, એવું આપણને પ્રવૃત્તિમાં કહેલું છે. બરાબર. જો બે બિંદુઓને એક રેખા સાથે જોડો, એક રેખા સાથે જોડ્યું તો બંને બિંદુઓને, હા, તો ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે તે દર્શાવો. આપણને દિશાની ખબર જ હોય, કારણ કે આપણે પ્રયોગ કરી રહ્યા છીએ, આપણને ખબર જ હોય. બરાબર. ચાલો, તો હવે ફરીથી ચુંબકને તેના એક છેડેથી હળવેથી ધક્કો મારો. આની આ વસ્તુ કેટલામી વાર કરવાની છે? બીજી વાર. પાછું આપણે હળવેથી મારશું ધક્કો. બરાબર. તો પાછું હલન ચલન કરવા લાગશે કે નહીં? બરાબર. અને પાછું જોવાનું છે એની એ જ જગ્યાએ સ્થિર થાય છે કે કોઈ અન્ય દિશામાં એના છેડા વયા જાય છે. આ છેડા, બરાબર, હા, ચાલો, તો આ જે છેડા છે એને એ જ દિશામાં સ્થિર થશે, બીજે ક્યાંય જવાના નથી, કારણ કે ચુંબક હંમેશા સાચી દિશા બતાવે. બરાબર. ચાલો, તો ફેરવો અને સ્થિર થાય ત્યાં સુધી રાહ જુઓ. શું ચુંબક એ જ રેખા પર સ્થિર થાય છે? હમણાં આપણે જે રેખા દોરી હતી, શું દોરી હતી? રેખા. ધારો કે આ રેખા દોરી હતી અને બીજી વાર આપણે એને હલન ચલન કરાવ્યું, બરાબર, તો પાછી એવી ને એવી જ રીતે શું થયું? બરાબર. એ સ્થિર થયું કે આમ ત્રાહું બાંગોર્યું થોડુંક આમ? નહીં, તો કે એની સ્થિતિમાં જ સ્થિર થયું. બરાબર. ચાલો, હવે જોઈએ તો કે આ રેખા કે જેના પર ચુંબક સ્થિર થાય છે તે કઈ દિશા સૂચવે છે? બરાબર. અને આપણે કેવી રીતે શોધી શકીએ? બરાબર. ચાલો, અને બીજું શું કીધું છે? જો આપણે સૂર્યોદય કે સૂર્યાસ્તની દિશાનો ખ્યાલ હોય, ચાલો, તો સૂર્યોદય એટલે કે સૂર્યનો ઉદય થાય ક્યારે થાય? તો કે સવારે. બરાબર. તો એને શું કહેવાય? સૂર્યોદય કહેવાય. સૂર્યોદય ક્યારે થશે? સવારે. શું થાય? તો કે સૂર્ય ઉગે, એવું આપણે કીધું છે. શું કીધું છે? સૂર્ય ઉગે. બરાબર. એટલે એને શું કહેવાય? સૂર્યોદય. બરાબર. સૂર્ય ઉગે તો સૂર્યોદય. ચાલો, હવે સૂર્યાસ્ત તો સૂર્ય આથમે. સૂર્ય આથમે એટલે રાત્રિ ચાલુ થાય. ઉગે એટલે સવાર ચાલુ થાય. સૂર્યોદય એટલે સવાર અને સૂર્યાસ્ત એટલે રાત્રિ. બરાબર. ચાલો, તો એટલે કઈ દિશામાં ઉગે? તો કે પૂર્વમાં. આથમે કેમાં? તો કે પશ્ચિમમાં. સૂર્યાસ્ત ક્યાં? સૂર્યોદય છે ક્યાંથી થશે? પૂર્વમાં. સૂર્યાસ્ત પશ્ચિમમાં. બરાબર. તો તેનો આપણને અંદાજિત ખ્યાલ આવે છે. આથી આપણે ચુંબકને જે દિશામાં સ્થિર થાય તે દિશા શોધી શકીએ છીએ. જે બાજુ પૂર્વ પશ્ચિમ છે, બરાબર, પૂર્વ પશ્ચિમ, એ દિશામાં ચુંબક સ્થિર થયું કે વિરુદ્ધ દિશામાં, ઉત્તર દક્ષિણમાં?
એ આપણને ખબર પડી જાય કે નહીં, સૂર્યોદય ને સૂર્યાસ્ત, સૂર્ય ક્યાં છે જોઈને, બરાબર, એટલી ખબર પડી જવાની છે આપણને, બરાબર. તો એના વડે શું નક્કી થાય કે ચુંબક છે એ કઈ દિશામાં સ્થિર થયું, તો પૂર્વ પશ્ચિમમાં નહીં થયું હોય, ઉત્તર કે દક્ષિણમાં થયું હશે, બરાબર. ચાલો જોઈએ આગળ શું કહેવા માગે છે હજુ આપણને. ચાલો, તો મુક્તપણે ફરી શકે તેમ લટકાવેલ ચુંબક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. હમણાં કીધું ને, પૂર્વ પશ્ચિમમાં નહીં થાય, ઉત્તર દક્ષિણમાં થશે, બરાબર. તો ચુંબકનો જે છેડો ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે છે, જે છેડો ઉત્તર દિશા નિર્દેશ કરવો એટલે કે બતાવવું, બરાબર. કઈ દિશા બતાવે છે? ઉત્તર દિશા, બરાબર. તો તેને ઉત્તર દિશા દર્શાવતો ધ્રુવ કહેવામાં આવે છે, અથવા તો ઉત્તર ધ્રુવ કહેવામાં આવે, બરાબર. જે ઉત્તર દિશા દર્શાવતો હોય એ છેડાને, ચુંબકના એ છેડાને કયો ધ્રુવ કહેવાય? ઉત્તર ધ્રુવ કહેવાય, બરાબર. અને એનું વિરુદ્ધ, ચુંબકનો ઉત્તર ધ્રુવ કીધો એટલે કે નોર્થ પોલ કીધો, બરાબર. નોર્થ પોલ ઓફ મેગ્નેટ એટલે કે જે ચુંબકનો કયો છેડો, પોલ એટલે છેડો, બરાબર, ધ્રુવ એટલે પોલ, સોરી, બરાબર. તો નોર્થ પોલ એટલે આપણે શું કીધું એને, બરાબર, તો કે ઉત્તર ધ્રુવ. અને બીજો છેડો જે દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે, દક્ષિણ દિશા તરફ, બરાબર, સ્થિર થાય છે, તો તેને દક્ષિણ દિશા દર્શાવતો ધ્રુવ એટલે કે ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે, બરાબર. એટલે કે તેને સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો મુક્તપણે લટકાવેલા ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. મુક્ત રીતે એટલે કેવી રીતના? આપણે દોરી છે પછી પકડી રાખી હતી, હે, આમ હલન ચલન કરવા માંડ્યું હતું ને, ખાલી એકવાર ધક્કો માર્યો આમ એકવાર, હે, તો પછી ઓટોમેટિક હલન ચલન કર્યું એટલે મુક્ત હતું. ઘડિયાળના કાંટા છે મુક્ત હોય, એને આપણે પકડી રાખીએ છીએ નહીં, ફેરા જ કરે એટલે એને મુક્ત કહેવાય, બરાબર. ચાલો, કારણ કે આપણી પૃથ્વી પોતે જ એક વિશાળ ચુંબકની જેમ વર્તે છે. હું કીધું? પૃથ્વી છે ને એક વિશાળ ચુંબક છે, બરાબર. તો પૃથ્વીની દિશા છે, તો કે હા ભાઈ ચોક્કસ પૃથ્વીની દિશા છે, બરાબર. ચાલો, તો એ ઉત્તર ધ્રુવમાં શા માટે સ્થિર થાય છે, બરાબર. ચાલો તો જોઈએ કે ચુંબક છે, બરાબર, એનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં જ શા માટે સ્થિર થયો. ચાલો, તો આ પૃથ્વી છે. શું છે? પૃથ્વી. સરસ મજાની ચપટી ગોળ, બરાબર, પૃથ્વી છે. અને પૃથ્વીને ચુંબકની જેમ વર્તે છે. પૃથ્વી પોતે ચુંબક છે. આ વાક્ય શું કહેવા માંગે છે? પૃથ્વી પોતે વિશાળ ચુંબક છે. કેવું ચુંબક છે? વિશાળ ચુંબક છે. એવું કોણ કહે છે? આ પાઠ્ય પુસ્તક કહે છે, હું નથી કહેતો. હા, ચલો, તો આ જે વિશાળ ચુંબક છે પૃથ્વી, શું છે? વિશાળ ચુંબક, બરાબર. ચાલો, તો પૃથ્વી છે એ ચુંબક છે, તો ચુંબકને કેટલા ધ્રુવો આવે? 2 ધ્રુવો આવે, બરાબર. તો પૃથ્વી છે એને એ પોતે ચુંબક છે તો 2 ધ્રુવો આવશે. પૃથ્વી છે, બરાબર, એનો જે એન એટલે શું કહેવાય? નોર્થ, અને એસ એટલે સાઉથ, બરાબર. ચાલો, તો હવે આપણું નોર્થ કીધું હતું. શું કીધું હતું ભાઈ? નોર્થ. નોર્થ એટલે શું કહેવાય? ઉત્તર, બરાબર. ચાલો, નોર્થ એટલે શું થશે ભાઈ? ઉત્તર ધ્રુવ. તો આ ક્યાં આકર્ષાય? ઉત્તર કોના તરફ આકર્ષાય? દક્ષિણ તરફ, બરાબર. ધન કોને આકર્ષે? ઋણને, બરાબર. અહીંયા આપણે 2 ચુંબકને ભેગા કરો, બરાબર. એકનો અહીંયા એન છેડો રાખવો પડે, એકનો એસ છેડો, એન ધ્રુવ ને એસ, તો બંને વચ્ચે આકર્ષણ થશે. હવે 2 તમે એસ એસ ભેગા કરી દો તો દૂર ભાગે અપાકર્ષણ થાય, દૂર ભાગે તો અપાકર્ષણ, નજીક આવે તો આકર્ષણ. તો અહીંયા આપણી પૃથ્વી છે ચુંબક છે, તો એનો એન ધ્રુવ, બરાબર, એટલે કે ઉત્તર ધ્રુવ, બરાબર. હા, તો ઉત્તર ધ્રુવ છે એ કઈ દિશામાં સ્થિર થયો? તો કે ઉત્તર છે દક્ષિણ દિશામાં સ્થિર થાય. કેમાં સ્થિર થાય? દક્ષિણ દિશામાં. તો આ એન ધ્રુવ હોય પૃથ્વીનો, તો એની એક્ઝેક્ટ નીચેનો કયો થાય? હે, દક્ષિણ ધ્રુવ. કયો ધ્રુવ થયો? દક્ષિણ ધ્રુવ. પૃથ્વીનો કયો ધ્રુવ થયો? દક્ષિણ. તો દક્ષિણ ક્યાં આકર્ષાય? તો કે ઉત્તર તરફ. તો કઈ દિશા થઈ અહીંયા? ઉત્તર દિશા. ચલો, આટલું ક્લિયર થયું. પૃથ્વીના કેટલા ધ્રુવો છે? 2. એન છે એ ક્યાં આકર્ષાણું? દક્ષિણ. દક્ષિણ એટલે શું કહેવાય? તો કે સાઉથ, બરાબર. ચાલો, સાઉથ, દક્ષિણ દિશા. ચાલો, તો અહીંયા એન છે એસ તરફ આકર્ષાણું. હવે અહીંયા સાઉથ, બરાબર, એ ક્યાં આકર્ષાણું? તો કે ઉત્તર તરફ,
બરાબર, એટલે કે નોર્થ તરફ. તો એન અને એસ વચ્ચે શું થયું? આકર્ષણ થયું. બરાબર, ચાલો હવે આપણે આ પૃથ્વીમાં શું લટકાયું હતું? પૃથ્વીમાં ચુંબક લટકાયું હતું કે નહીં? હા, તો હવે આપણે અહીંયા ચુંબક મૂકશું. બરાબર, ચુંબક મૂકશું. આમ મૂકો, આમ મૂકો, કે આમ ક્રોસમાં મૂકો, ગમે એ રીતના તમે મુક્તપણે લટકાવો, ગમે એ રીતના લટકાવી દેવાનું ચુંબકને. પણ એ હંમેશા સ્થિર ક્યાં થાય? ચાલો તો જોઈએ. ધારો કે મેં ચુંબક છે, બરાબર, આવી રીતના લટકાવ્યું છે. આ પૃથ્વી ચુંબક છે, એનો આ એન ધ્રુવ. આ પૃથ્વી ચુંબક છે, એનો એસ ધ્રુવ લખ્યું છે, દક્ષિણ ધ્રુવ, અને અહીંયા ઉત્તર ધ્રુવ. બરાબર, ઉત્તર એટલે એન અને દક્ષિણ એટલે એસ. આ પૃથ્વીના ચુંબકની વાત છે. હવે પૃથ્વીની અંદર જે આપણે નાનકડો ચુંબક છે ને મૂક્યો છે, બરાબર, તો અહીંયા કોણ આકર્ષાય? એન તરફ કોણ આકર્ષાય? તો કે એસ. અને એસ તરફ કોણ આકર્ષાશે? એન. બરાબર, ચાલો તો એસ એટલે આપણે શું કહીએ છીએ? તો કે દક્ષિણ. બરાબર, ચાલો તો આપણો એસ એટલે શું થયું? એસ ધ્રુવ. આ ચુંબકનો એસ ધ્રુવ છે. બરાબર, કઈ દિશામાં આકર્ષાણો? દક્ષિણ દિશામાં. બરાબર, અને એસ એટલે આપણે કહીએ છીએ શું? તો કે સાઉથ. સાઉથ એટલે દક્ષિણ. તો આપણા ચુંબકે સાચી દિશા બતાવી કે નહીં? પૃથ્વીની જે દક્ષિણ દિશા છે ત્યાં જ જો દક્ષિણનો ધ્રુવ આકર્ષાણો. હવે જો નોર્થ. નોર્થ એટલે ઉત્તર. બરાબર, ચાલો તો નોર્થ એટલે કે ઉત્તર. તો અહીંયા જો આ નોર્થ જે ધ્રુવ છે એ કઈ દિશામાં આકર્ષાણો? કઈ દિશામાં આકર્ષાણો? તો કે ઉત્તર દિશામાં. અને નોર્થ એટલે શું થાય? ઉત્તર થાય. બરાબર, કઈ રીતના? તો કે એન એસ ને આકર્ષે અને એસ એન ને આકર્ષે. બરાબર, તો આ કારણ છે કે ચુંબકને ગમે એમ ફેરવશો તો એનો એન ધ્રુવ છે એ એન દિશામાં, એટલે નોર્થ સાઈડ જ વળશે, અને એસ એટલે કે સાઉથ. બરાબર, તો એ દક્ષિણ દિશામાં જ આકર્ષિત થશે. બરાબર, ચાલો તો આવી સરસ મજાની આપણે આકૃતિ વડે સમજ્યા કે હંમેશા ચુંબક સાચી દિશા જ બતાવે. ચાલો તો હવે આપણે આગળ વધીએ. ગજિયા ચુંબકના બદલે લોખંડની નાની પટ્ટી વડે આ ક્રિયાનું પુનરાવર્તન કરો. શું તમે આવું અવલોકન કરો છો? જ્યાં ગજિયો ચુંબક તમે ટીંગાડ્યો તો ત્યાં લોખંડની પટ્ટી ટીંગાડી દેવાની, અને પછી એને હું મારવાનો? એક બાજુથી ધક્કો મારવાનો. તો એ હું ઉત્તર ને દક્ષિણમાં જ સ્થિર થશે? નહીં, કારણ કે લોખંડ છે એને ચુંબક જેવો ગુણધર્મ ના હોય. બરાબર, એટલે એમાં એવો એ ચોક્કસ દિશામાં સ્થિર ન થાય. તમે લોખંડની પટ્ટી જે ટીંગાડી છે, લટકાવી છે, મુક્ત રીતે હલનચલન થાય રીતે. બરાબર, તો એને એક વખત તમે આમ હલનચલન કરશો તો એ અલગ દિશા હશે, બીજી વખત પાછું સ્થિર થઈ જાય એટલે બીજી વખત પાછું હલાવો તો એ બીજી દિશામાં ઊભી રહી જાય. એની દિશા ક્યારેય નહીં મળે. બરાબર, કારણ કે એનો ચુંબક જેવો ગુણધર્મ નથી, એ પોતે ચુંબક નથી. બરાબર, તો શું તમે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે? તો કે નહીં, આ લોખંડની પટ્ટી નહીં સ્થિર થાય. તો તેવું હોતું નથી. એટલે કે બધા પદાર્થો છે એ ચુંબક જેવો ગુણધર્મ ધરાવતા નથી. તો તે કોઈ પણ દિશામાં સ્થિર થઈ શકે છે. બરાબર, હા, ઉત્તર દિશામાં દક્ષિણમાં સ્થિર થાય એવું નથી હોતું. તો આ સૂચવે છે કે માત્ર ચુંબકો જ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. બરાબર, ચાલો તો આ પ્રવૃત્તિ આપણને ધાતુનો ટુકડો ચુંબક છે કે નહીં તે ચકાસવાની રીત પણ પૂરી પાડે છે. હા, ચાલો તો ધાતુનો ટુકડો છે કે નહીં એ આપણને આ પ્રયોગ દ્વારા આપણે એ પણ નક્કી કરી શકશું કે આ ધાતુનો છે કે ચુંબકનો ટુકડો છે. બરાબર, ચાલો પછી આપણને એવું કીધું છે કે મુક્તપણે લટકાવેલું ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. એ હમણાં આપણે પ્રયોગ દ્વારા સમજી ગયા. બરાબર, અને આકૃતિ, પૃથ્વીની આકૃતિ દોરીને પણ સમજી ગયા. શા માટે ઉત્તર દિશામાં જ સ્થિર થાય? તો તે ગુણધર્મનો ઉપયોગ દિશાઓ શોધવા માટે થાય છે. બરાબર, ચુંબક કઈ દિશા બતાવે? ઉત્તર અને દક્ષિણ. તો બાકીની કઈ વિધી? પૂર્વ અને પશ્ચિમ. બરાબર, તો બે દિશા વડે અન્ય દિશા પણ આપણે ગોતી શકીએ કે નહીં? હા, બરાબર, ચાલો તો આ ગુણધર્મ શું શોધવા માટે નક્કી થયો? ગુણધર્મ ચુંબકનો દિશા શોધવા માટે. બરાબર, તો આ પરથી જ પ્રાચીન સમયમાં દિશાઓ શોધવા માટે કેવા યંત્રનો ઉપયોગ થતો હતો? હોકા યંત્રનો. બરાબર, ચાલો તો હોકાયંત્ર તરીકે ઓળખાતું નાનું ઉપકરણ વિકસાવવામાં આવ્યું હતું, અને તે મુક્તપણે ફરી શકે.
ઘડિયાળના કાંટા છે એ ફેરા કરે કે નહીં, બરાબર, એને પકડેલા છે નહીં એટલે એને મુક્તપણે કહેવાય, બરાબર. તેવું સોયાકાર ચુંબક ધરાવે છે. અને આપણને જો બાજુમાં આકૃતિમાં શું આપેલું છે, હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં જ દર્શાવેલી છે. જો આપણે હોકાયંત્રને સરસ મજાનું સંપૂર્ણ જોઈ લઈએ, બરાબર. ચાલો હવે જો અહીંયા લાલ ભાગ કરેલો છે. જ્યારે હોકાયંત્ર જોવો ને તો એક ભાગ લાલ હોય, બરાબર, રંગીન હોય, તો એ હંમેશા ઉત્તર દિશા જ બતાવે. કઈ દિશા બતાવે? રંગીન ભાગ ઉત્તર. અને બાકી ઉત્તરની વિરુદ્ધ દિશા કઈ થઈ? તો કે દક્ષિણ થઈ. કઈ થઈ? દક્ષિણ, બરાબર. તો હોકાયંત્રમાં આ જે આપણી પેટી હોય એમાં વચ્ચે, બરાબર, શું હોય? આ કે હોકાયંત્રની પેટી છે, વચ્ચે એક શું હોય? તો કે સોય હોય. અને એની ફરતે શું થઈ શકે? બરાબર, તો કે સોય છે એ શું કરી શકે? મુક્ત રીતે હલનચલન કરી શકે. ચાલો, એવી રચના હોકાયંત્રની કરવામાં આવેલી હોય છે. ચાલો, તો હોકાયંત્ર વિશે આપણે માહિતી મેળવી, બરાબર. હવે છેલ્લે પેરેગ્રાફ આપણે જોઈ લઈએ કે જે સ્થળે આપણે દિશાઓ જાણવા માંગીએ છીએ તે સ્થળે હોકાયંત્ર રાખવામાં આવે છે, બરાબર. ચાલો, અને થોડા સમય બાદ સોય ઉત્તર દક્ષિણ દિશામાં શું થઈ જાય છે? સ્થિર થાય છે. તમે ગમે અજાણી જગ્યાએ વહી ગયા અને તમારે કોઈ દિશાની કંઈ ખબર નથી, દિશા પ્રમાણે તમારે આગળ વધવાનું છે, તો ત્યાં તમારે શું લઈ જવાનું? હોકાયંત્ર. અને હોકાયંત્રને જગ્યાએ શું કરી દેવાનું? સ્થિર રાખવાનું. એટલે સોય છે એ ફરતી ફરતી કઈ બે દિશામાં ગોઠવાઈ જશે? હા, ઉત્તર અને દક્ષિણમાં, બરાબર. ચાલો, તો ત્યારબાદ જ્યાં સુધી ચંદા એટલે કે ડાયલ જે અંકિત કરેલી ઉત્તર અને દક્ષિણ દિશા સાથે સોય સરેખિત ન થાય, બરાબર, ત્યાં સુધી હળવેથી હોકાયંત્રને ફેરવો, બરાબર. ચાલો, તો હું કીધું છે અહીંયા ઉત્તર દક્ષિણમાં આપણે જે એમાં ડાયલ એટલે કે એમાં અંકિત કરેલું કે આ ઉત્તર છે ને આ દક્ષિણ છે, બરાબર. એમાં નીચે ચક્ર છે ફરતું હોય, બરાબર. તેને જ્યાં સુધી સ્થિર ન થાય નીચેનું ચક્ર, ત્યાં સુધી આપણે હોકાયંત્ર છે એ થોડું થોડું હલનચલન કરાવતું રહેવાનું, બરાબર. ચાલો, અને સરેખીય કેવી કીધી? સમરેખીય. તો કે જ્યાં ઉત્તર લખ્યું છે ત્યાં આપણી સોય છે એ સ્થિર થઈ જશે, જ્યાં દક્ષિણ લખ્યું છે ત્યાં આપણી સોય સ્થિર થઈ જશે, બરાબર. બે એક જ રેખામાં આવી જશે એટલે એને શું કહેવાય? સમરેખીય, બરાબર. ચાલો, થોડીક જાણકારી છે એ આપણે જોઈ લઈએ. તો કે હોકાયંત્ર એ સામાન્ય રીતે પારદર્શક આવરણથી ઢકાયેલું નાનું ગોળાકાર બોક્સ છે. હોકાયંત્રમાં જે કંઈ અંદર રચના હોય બધી તમે ઉપર કાચ હોય એટલે જોઈ શકો, કેમ ઘડિયાળમાં જોઈ શકો એવી રીતના. જે આકૃતિ આપણને 4.6માં આપણે હમણાં જોઈ ગયા, બરાબર. તો બોક્સના તળિયે ઊભી લગાવેલી પિન, હમણાં કીધું ને બોક્સનું તળિયું હોય ને ઊભી લગાવેલી પિન હોય અને એની પર સોયાકાર ચુંબક, સોયા આકારનું, બરાબર. તો સોયાકાર ચુંબક લગાવવામાં આવે અને આ સોય પિન ધરી પર એવી રીતે સમતોલિત રાખવામાં આવે. સમતોલિત એટલે સીધી, આમ ઉપર નીચે હોય નહીં, બરાબર. ચાલો, તો તે આ બિંદુની આસપાસ સરળતાથી ફરી શકે, બરાબર. સરળતાથી શું થઈ શકે? તો કે ફરી શકે. ચાલો, એટલે કે તે મુક્તપણે ફરી શકે, બરાબર. મુક્તપણે એટલે એને કોઈ રોકી શકતો નથી. તો સોયને જે છેડો ઉત્તર દિશામાં હોય તેને સામાન્ય રીતે લાલ રંગથી દર્શાવવામાં આવે. કીધું ને આપણે આકૃતિમાં, બરાબર. ચાલો, તો ઉત્તર ધ્રુવ છે એને કેના વડે દર્શાવેલો હશે? લાલ રંગથી, તે સોયને. અને સોયની નીચે એક ચંદો એટલે કે એક ડાયલ હોય છે જેના પર દિશાઓ અંકિત કરેલી હોય છે, બરાબર. ચાલો, તો આ હોકાયંત્ર વિશેની માહિતી હતી. તો આપણે આપણું પોતાનું હોકાયંત્ર કેવી રીતે બનાવી શકીએ હવે આપણે વિચારવાનું છે. આખું હોકાયંત્ર બનાવવાની રીત આપી દીધી, બરાબર. તો અહીંયા આપણે આજે હોકાયંત્ર શીખા તો ત્યાં સુધી આપણો લેક્ચર રાખીએ અને હવે પછીની માહિતી છે, બરાબર, એ આખું ચેપ્ટર છે આપણે હવે પછીના લેક્ચરમાં સમજશું. જય હિન્દ, જય ભારત.